પીવડાવ્યો નથી. આ મારા દિલ પર હાથ રાખીને હું કેમ છું. તો પણ લોકોએ મારા પર ભરોસો કર્યો. વિધાનસભામાં 4 પાર્ટીના ઉમેદવાર હતા, તો પણ મને 1,04,300 થી પણ વધારે મતો, 56% મતો મળ્યા. એવી જ રીતના મેં લોકસભા લડ્યો. લોકસભામાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રકારે યેન કેન પ્રકારે હેરાન કરવામાં આવ્યો. એમની સાથે લઈ જવા માટે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડવા માટે, એમની ટિકિટ પરથી લડવા માટે મને ખૂબ દબાણ કરવામાં આવ્યું. મારા પરિવારને પણ જેલમાં નાખવામાં આવ્યા, મને પણ જેલમાં નાખવામાં આવ્યા. મારા પરિવાર સહિત અમને 9 લોકોને એમને 90 દિવસ અને મને 45 દિવસ જેલમાં રાખ્યો. જેલમાંથી છૂટ્યા બાદ પણ મને મારા જિલ્લા અને ભરૂચ જિલ્લા બંને જિલ્લાઓમાંથી મને તડીપાર કરવામાં આવ્યો. લોકસભાનો ઉમેદવાર હોવા છતાં મને મારા મતક્ષેત્રમાં પ્રવેશ નહીં આપવામાં આવ્યો. સાથીઓ, 2100 બૂથ હતા. મારા બધા નેતાઓ આપણા અરવિંદ કેજરીવાલ થી માંડીને બધા જેલમાં હતા. એમની પાસે સિસ્ટમ હતી, સરકારી વહીવટી તંત્ર હતું, પ્રશાસન હતું, મશીનરી હતી, કરોડો રૂપિયા હતા. એમના મંત્રી તંત્રીઓ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના બધા લોકો ત્યાં આવીને સભાઓ કરતા હતા. તમારા જેવા ઈમાનદાર કાર્યકરોના જોરેથી અમે લડ્યા. જનરલ બેઠક હોવા છતાં ભરૂચ લોકસભામાંથી આપણને 5,22,000 થી પણ વધારે મત લોકોએ 5,22,000 થી પણ વધારે મત આપણને મળ્યા. મનસુખ દાદા અને ભાજપનો ગરબો ઘરે જતા જતા રહી ગયો. 45,000 મતથી જરા બચી ગયા લોકો. તો કહેવાનો મતલબ એ ચૂંટણીમાં પણ મારા દિલ પર હાથ મૂકીને હું કેમ છું. એક પણ બિયર કે એક પણ કોટર મેં મંગાવી નથી. મેં કામ કરીશની વાદા સાથે, કામ કરીશની બાહેધરી સાથે લોકસભા લડ્યો અને આજે લોકોનો અવાજ બનું છું. ત્યારે મને આજે આખું ગુજરાત ઓળખે છે. હું ઘરે બેસી રેમ તો મને કોઈ આ નસવાડીમાં નહીં ઓળખે, કોઈ બોડેલીમાં નહીં બોલાવે. પણ જ્યાં પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય, કર્મચારી સાથે અન્યાય થાય, ખેડૂત સાથે અન્યાય થાય, મહિલા સાથે અન્યાય થાય, આદિવાસી હોય, દલિત હોય, ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, રાજપૂત સમાજ હોય કે પટેલ સમાજ હોય, જેની પણ જ્યાં પણ જરૂર પડે છે અમને બોલાવે છે. અમે એમના માટે લડીએ છીએ. આજે અમારા કાર્યાલયો ચાલે છે. કોઈ પણ જગ્યાએ કોઈ કામ લઈને આવે એને અમે તમે ભાજપના છો કે કોંગ્રેસના છો, આપના છો કે બાપના છો કે બીટીપીના છો, કોઈને પૂછ્યા વગર આજે પણ અમે કામ કરીએ છીએ. આજે વિધાનસભામાં પણ અમે બોલીએ છીએ. અમે કામની રાજનીતિ કરીએ છીએ. અમે રાજકારણમાં આવ્યા છે એનો મતલબ એવો નથી કે અમને ટિકિટો મળે ને અમે ધારાસભ્ય બનીને બેસી રહીએ. તો સાથીઓ, પ્રશ્નો ઘણા છે, ચર્ચાઓ ઘણી છે. પણ આજે જે તાલુકા પંચાયતના આપણા ઉમેદવાર છે જયેશભાઈ રાઠવા, એના માટે હવે 3 દિવસ છે. જયેશભાઈ કે મારા પર એટલા પૈસા નથી કે અમે તમને ઘરે રાતે આવીને દરવાજો ઠોકીએ, ભાઈ ઉઠો, તમારા 2 મત મને આપજો, 500 રૂપિયા લઈ લો, તમારા 4 મત મને આપજો, 1000 રૂપિયા લઈ લો. એટલા પૈસા અમારી પાસે નથી કે તમને રાતે ઉઠાવીને અમે પૈસા આપીશું. પણ એટલું ચોક્કસ અમે બાહેધરી આપું છું મેં જયેશભાઈના વતી, અમારા જયેશભાઈ ચૂંટાશે તો આવનારા દિવસોમાં તમારે જ્યાં પણ અન્યાય થશે અમારી ટીમને રાતે બોલાવશો તો રાતે તમારી વચ્ચે આવીને ઉભી થઈ જશે. આ લોકોની રાજનીતિ જોઈ છે. 2-4 મળતિયાઓની એજન્સીઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થાય છે. કાગળો પર ઘોડા દોડે, રસ્તા નથી બનતા. નલ સે જલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આપણા જિલ્લામાંથી આટલી મોટી રેતી નીકળે છે એની રોયલ્ટીની ચોરી કરવામાં આવે. આ બધા આશીર્વાદ આપણા નેતાઓના છે, એટલા માટે આટલું બધું કૌભાંડો ચાલે છે. ત્યારે પરિસ્થિતિઓ ઘણી છે, સવાલો ઘણા છે, પ્રશ્નો ઘણા છે. પણ સાથીઓ, જે પણ આપણા 5 ગામ આ તાલુકા પંચાયતમાં પડે છે, આજે પછીની જવાબદારી તમારે બધાએ લેવી પડશે. જયેશભાઈ એકલા ફરે તે નહીં ચાલે. તમારે પણ તમારા સગાવાલા હશે, તમારી બેન દીકરીઓ બાજુના ગામમાં હશે, બાજુના ગામમાંથી કોઈ વહુ આપણી બાજુમાં લાવ્યા હશે, એમને પણ કહેવું પડશે કે તમે પણ ફોન હાથમાં લઈને વાત કરો, આપણા જયેશભાઈને જ લાવવાના છે. અને એ રીતે બધા જ મહેનત કરશો તો મને પૂરો વિશ્વાસ છે કે જયેશભાઈ ચોક્કસ ચૂંટાશે. શાસક પક્ષના લોકો
તમે જોયું છે લોકશાહીનું હનન કરે છે. આજે ગુજરાતમાં નગરપાલિકાઓ અને તાલુકા જિલ્લાની પેટા ચૂંટણીઓ આવી. આ ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે આ લોકોએ ખૂબ ધમ પછાડા કર્યા છે. કેટલીય નગરપાલિકામાં આપણા ઉમેદવારોના ફોર્મ ભરવા નથી દીધા. કેટલીય નગરપાલિકામાં આપણા ઉમેદવારોના ફોર્મ પણ ખેંચાવી લીધા છે. કેટલી જગ્યાએ આપણા ઉમેદવારોને લઈ જઈને દાબ દબાણ કરીને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને ભાજપના ઉમેદવારના સમર્થક છે એમ કરીને વિડીયો બનાવીને ફરતા કરે છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. અમે પણ લડીએ છીએ ને આવનારા દિવસોમાં પણ લડીશું. અમે પણ કોઈનું ખોટું કર્યું નથી, એટલે કોઈના બાપથી આપણે ડરવાની જરૂર નથી.